નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 टोल फ्री। विजिट अस www.pgvcl.com। વાગડનું જમીન કૌભાંડ। જો માલિકીની જાણ બહાર જમીનો વહેંચાતી જશે તો બહાર વસતા લોકો જમીનોમાં રોકાણ કરશે નહીં। ભીમદેવકા ફૂલપરાની જમીન ખેડૂતોના જાણ બહાર વેચવાની તજવીજ સામે ગાગોદર પોલીસને આવેદનપત્ર આપ્યું। હાલમાં જ બહાર આવેલ ભીમદેવકા અને ફૂલપરાની ખેતીની જમીન માલિકોની જાણ બહાર વેચી નાખવા મામલે અસરગ્રસ્તોએ પોલીસ મથકે આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી। 161 કિસાનોની 800 એકર જમીન આ લોકોની જાણ બહાર કે કોઈ સંમતિ વિના સાટા કરાર કરી સોલાર પ્લાન્ટ માટે વેચસાટનો મામલો બહાર આવ્યો હતો, જે અંગે જેમની જમીન તેમની જાણ બહાર વેચી નાખવામાં આવી છે તેવા ખેડૂતો અને અન્ય રાજકીય સામાજિક આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે ગાગોદર પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ થોરિયારી, ગાંધીધામ, જૂના કટારિયા અને શિકારપુરના 4 શખ્સે ભેગા મળી આવા અરજદારોની 800 એકર જમીન એકર દીઠ 4,61,000માં વેચવાનો સોદો કર્યો હતો અને સોદા પેટે એડવાન્સ રકમ પણ લઈ લીધી હતી અને આટલા બધા ખેડૂતોની જમીનના વેચાણ અંગેના કરાર પણ ગત તારીખ 19/7/2025ના નોટરી પાસે કરાવ્યા હતા। આ તમામ બાબતોથી અજાણ આ અરજદારોએ આ કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી। આ અગાઉ નાના રણમાં આ જમીનના ઝઘડામાં શ્વેત રણ રક્તવર્ણું બની ચૂક્યું છે। જવાબદાર તંત્રોએ બેધ્યાનપણું દાખવતા હવે ભૂમાફિયાઓ રણથી આગળ વધીને વસ્તીવાળા વિસ્તાર સુધી પહોંચીને સોલાર જમીનો પચાવીને બારોબાર સોદા કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આવા ભૂમાફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવે તેવું ખેડૂતો સહિત જમીનધારકો ઈચ્છી રહ્યા છે। ગામમાં સાર્વજનિક પ્લોટો પણ દબાવાઈ દેવાયા હોવાનું જાણકારો ચિંતિત સ્વરે જણાવી રહ્યા છે। જો આમ માલિકની જાણ બહાર જમીનો વેચાઈ જશે તો વાગડમાં જમીન લે વેચ કરતા બહાર વસતા વાગડવાસીઓ 7 વાર વિચારશે, તેમ હાઈવે પટ્ટીના એક પીઢ રાજકારણીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું। ગામના ખેડૂતો સાથે દજાભાઈ સુરાણી, અરવિંદભાઈ સુરાણી, ઉપસરપંચ ખીમાભાઈ કોળી, સમાજ અગ્રણી નાનજીભાઈ ભલાણી, કરસન જગા, એડવોકેટ સુરેશભાઈ મકવાણા વગેરે જોડાયા હતા। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 19 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।